નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે અગ્રણી વ્યક્તિ સ્વર્ગીય રાજેશભાઈ સોનીના બેચણાના અવસર પર એક અનોખી પહેલ કરવામાં આવી। તેમના અવસાનથી પરિવારમાં તથા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે। હિન્દુ રિવાજ મુજબ તેમના નિવાસ સ્થાને બેચણીનું આયોજન કરાયું, જેમાં ગામના આગેવાનો, સોની પરિવાર તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે અગ્રણી વ્યક્તિ સ્વર્ગીય રાજેશભાઈ સોનીના બેચણાના અવસર પર એક અનોખી પહેલ કરવામાં આવી। તેમના અવસાનથી પરિવારમાં તથા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો। હિન્દુ રિવાજ મુજબ તેના નિવાસ સ્થાને બેચણાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ચંદ્રમૌલી સ્વામીજી, પ્રખ્યાત કથાકાર જયદેવ શાસ્ત્રી સહિતના આગેવાનો હાજર રહી સ્વર્ગીય રાજેશ સોનીની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌને તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું, જેના માધ્યમથી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો। તુલસીના પાનને રત્ન સમાન ગણવામાં આવે છે અને ભગવાનને અર્પણ કરવામાં આવે છે। તેમણે વધુમાં જણાવ્યું કે જેમ તુલસી સુગંધ ફેલાવે છે, તેમ સ્વર્ગસ્થ રાજેશભાઈ સોનીની યાદમાં તેમના સદગુણોની સુગંધ સમાજમાં પ્રસરે તે હેતુથી આ વિતરણ કરવામાં આવ્યું છે। વિડીયો જર્નાલિસ્ટ વસીમ મેમણ સાથે સત્યા ટીવી ન્યૂઝ, નર્મદા। આજે તિલકવાડામાં એક વિશેષ પ્રકારની નવી પરંપરાનો ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા દરમિયાન અને ચૈત્રી નવરાત્રિ દરમિયાન આરંભ થઈ રહ્યો છે। અમારા ગામ તિલકવાડાના ભાવેશભાઈ પંચાલ દ્વારા એક વિશેષ નવી પરંપરા શરૂ કરવામાં આવી છે। આજે અહીં અમારા એક પ્રતિષ્ઠિત ભક્ત શ્રી રાજેશભાઈ સોની, એમનો દેહ ત્યાગ થયા પછી અહીં બેસણું રાખવામાં આવેલું। તેની અંદર ભાવેશભાઈનું સૂચન હતું કે આપણે બીજું બધું તો આપીએ છીએ, પરંતુ પર્યાવરણની જાળવણી માટે અને તુલસીનો એક છોડ જો દરેક ભક્તને આપવામાં આવે, જે કોઈ પણ બેસણામાં આવ્યું છે, તો એ દરેકના ઘરે ઘરે તુલસી થાય અને એના દ્વારા તુલસી માતાની પૂજા થાય। વગર તુલસી ભગવાનનો ભોગ પણ ધરાવવામાં નથી આવતો। શ્રીમદ ભાગવતમાં ગોપિકા ગીત છે, એમાં ગોપીઓ કહે છે, ક્વચિત તુલસી કલ્યાણી ગોવિંદ ચરણ પ્રિય। હે તુલસી માતા, હે કલ્યાણી માતા, કલ્યાણને પ્રદાન કરવાવાળી આપ શ્રી ગોવિંદ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના ચરણની પ્રિયા છો। તો એ તમે અમને કહો કે ભગવાન ક્યાં છુપાઈ ગયા છે। ભગવાન જ્યારે અદૃશ્ય થયા ત્યારના ગોપી ગીતમાં છે। ત્યાર પછી રાસ પંચાધ્યાયીમાં બીજી જગ્યાએ પણ તુલસી માતાનો ઉલ્લેખ છે। તો દરેક વ્યક્તિ જ્યારે બેસણામાં કોઈ સ્થૂળ ગિફ્ટ લઈને જાય કે એ વસ્તુનું તો વિનાશશીલ છે દરેક વસ્તુ, પરંતુ તુલસી માતાનો છોડ, એક છોડમાંથી બીજો છોડ થતો રહે છે એવો જ, અને તુલસીની જે મંજરી હોય છે એ પણ સુગંધી ફેલાવતી હોય છે। તો એવી જ રીતે એ વ્યક્તિની યાદમાં આધ્યાત્મિક સુગંધી ફેલાય અને એના સદ્ગુણોનું મહિમા પણ તુલસી માતાની પૂજા દ્વારા વિસ્તરે, એ જ આ વિશેષ નવી પરંપરાના આરંભનો હેતુ છે। નર્મદે હર પવિત્ર ચૈત્ર માસ અને જ્યારે ઉત્તરવાહિની પરિક્રમા ચાલી રહી છે અને શુભ શાકંભરી નવરાત્રિ પણ ચાલી રહી છે, ત્યારે આજે રાજેશભાઈ કંચનભાઈ સોની જેઓ દિવ્યાંગત પામ્યા છે, ત્યારે એમના બેસણાના દિવસે આજે ભાવેશભાઈ પંચાલ તરફથી એક પર્યાવરણની શુદ્ધિ અને આધ્યાત્મિક શુદ્ધિ માટે એક તુલસીના રોપાનું દરેક આવનાર સ્વજન મિત્રોને દાન કરવામાં આવી રહ્યું છે। ત્યારે એમ તો શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે તુલસી હેમરૂપાંચ રત્નરૂપાંચ મજ્જરીમ ભવ મોક્ષ પદાર્થુભ્યમ અર્પયામિ હરિપ્રિયા। તુલસી ભગવાનને અતિ પ્રિય છે, વિષ્ણુને, શાલિગ્રામને, અને તુલસીજી દરેકને મોક્ષ આપનારી એ છે દેવી। અને તુલસીની જે માજરો છે રત્ન સમાન છે, ભગવાનને તમે અર્પણ કરો તો એ રત્ન ગણવામાં આવ્યા છે। એવી તુલસીના વૃક્ષનું આજે અહીંયા સૌ સ્વજનોને અર્પણ કરવામાં આવે છે। ત્યારે સૌ સ્વજનો અને મિત્રો એની ખાસ કાળજીપૂર્વક વૃક્ષનું જતન કરે અને એનું પૂજન કરે, એવી સર્વને મારી અપીલ છે। નર્મદે હર।